રાજ્ય સરકારની પ્રાથમિક શાળાના શિક્ષકો હવે રમકડા બનાવશે। સાંભળીને આશ્ચર્ય લાગે છે, પરંતુ વાત જરૂર છે, પરંતુ હકીકત પણ આ વાત છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતા GCERTએ શિક્ષકોને આ હુકમ કર્યો છે। જો કે આ શિક્ષકો પરંપરાગત રમકડાઓ નહીં બનાવે, પરંતુ પ્રાથમિક શાળામાં ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરાશે। જે તે વિષયને જાણી શકે વિદ્યાર્થીઓ તે પ્રકારના રમકડા બનાવવાનું કહેવાયું છે। કેન્દ્રનું કાપડ મંત્રાલય આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના રમકડા મેળાનું આયોજન ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન કરશે। આ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે રમકડા મેળો પણ યોજાશે। આ મેળામાં શિક્ષકોએ પોતાની સર્જનાત્મકતા બતાવવાની રહેશે। GCERTએ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં આ ઓનલાઈન રમકડા મેળો કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગને સૂચના આપી છે। અન્ય એક રસપ્રદ અને મહત્વની વાત એ પણ છે કે આ પરિપત્રની માર્ગદર્શિકામાં મોબાઈલ ગેમ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ રમકડા મેળામાં શિક્ષકોએ ભાગ લેવાનો છે। જે શિક્ષકો શ્રેષ્ઠ કૃતિ રજૂ કરશે તેને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર રમકડા મેળામાં ભાગ લેવાની તક મળશે। કોઈપણ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ માટે આ ખૂબ જરૂરી છે। અહીંયા શિક્ષકો એમાં ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં બાળકોની સાથે કયા રમકડાઓથી ભણાવવામાં યુટિલાઇઝ કરે છે અને એનો કેટલો લાભાલાભ થાય છે। એટલે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન તો રસપ્રદ બનવાનું, કારણ કે બાળક સહજ માનસ એવું છે કે જેને રમકડા સાથેની કોઈ પણ વાર્તાલાપ ગમતો હોય છે। એટલે એ ફેન્ટસી ક્લાસરૂમમાં ઉપયોગીમાં આવવાની છે। એટલે એના કારણે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન સુદૃઢ થાય અને થાય જ। એટલે એમાં કોઈ શંકાસ્પદ બાબત તો છે નહીં કે જેમાં એવું કહી શકીએ કે આનાથી ક્વોલિટી એજ્યુકેશનમાં બઢાવો નહીં મળે। એ રિમોટથી ટીવી ચાલુ કરવા જાણતા હોય છે, મોબાઈલ ઓન ઓફ કરવા જાણતા હોય છે। એટલે જે રમતના સાધનો હોય છે, રમતના સાધનોથી વિદ્યાર્થીની સર્જનાત્મક શક્તિ ખીલતી હોય છે। એક પ્રકારથી સ્કિલ ડેવલપમેન્ટ થતું હોય છે। એટલે આ આયોજન કરવામાં આવ્યું છે। 27 ફેબ્રુઆરીથી વર્ચ્યુઅલ બેઠકમાં વિદ્યાર્થીઓના નવા પ્રકારના એ રમતગમતના જે વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિકાસ થાય અને એની સ્કિલ ડેવલપમેન્ટ થાય એ પ્રકારના રમકડાઓ દ્વારા વિદ્યાર્થીઓને શીખવામાં આવશે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।